સાહેબ આ કળયુગની માલિપા જો કે આપ બધા તો દેવીઓને માનવા વાળા છો, પણ આ કળયુગની માલિપા અત્યારનો પુરાવો અત્યારનો દાખલો સાહેબ. આ કળયુગની માલિપા મેલડી છે ને સાહેબ, એ આપણા હિન્દુ માટે હુકમનું પાનું કહેવાય છે. કોઈ એ સાહેબ જગતની માલિપા કોઈ વાલ્મીક હોય, કોઈ દલિત હોય, કોઈ અમારા રાવણ દેવ હોય, કોઈ દેવી પૂજક હોય સાહેબ. આપણી પાસે કાંઈ ન હોય અને કોઈ તવંગલના દીકરા જો ગરીબ જાણીને ધોલનો ઘા કરી જાય ને સાહેબ, તો અમે તો કાયમ સ્ટેજ ઉપરથી સાથી ઠોકીને કહી છે કે એની સામે બાંધતા નહીં. પણ જો તમારા વડવાઈએ ક્યાંક અઢીનું મનાર માંડીને મેલડીને મેઘતો ગયો હોય ને, તો એની પાસે જઈ અને ખાલી એટલું જ કહ્યું કે મારી સગા રાજાની દેવ, મારી દુનિયામાં મારો બાપ દુબળો ને હું કદાચ દુબળો, પણ મારા વડવાએ અઢીટના મંડાળમાં તારું મંડાળ માંડ્યું. આજ મારી સગા રાજાની મેલડી તોય દુબળી થઈ ગઈ. મેઘલી રાતે મારી મેલડી કોણ તને જગાડે, એ મારી સગા રાજાની કાળી નાગણી કોણ મારી તને ટકોરા મારે. મારી મેલડી કે રવા દે મારા મન સુખિયા, મને હુતી નાગણી ને જગાડ માં. મેલડીને ટકોરા નો હોય, મારી વસતી મને મેલડીને ટકોરા નો હોય. મારી કુગળના ગાંઠીએ તને તેલના મારી મેલડી દ્રસીએ, સોંદરવાની વસતીએ તને પાછી આંગળીના ટેરવે માડી હવન કર્યો. જોજે મારી સગા રાજાની મેલડી હકનો હવન હરામ કરતી નહીં દેવી. ભજે એને મારી દેવી મેલડી માડી કોઈ દી ભૂલીશ નહીં. મારી તું કોરટ, મારી મેલડી તું અમારો કાયદો. સોંદરવાની મેલડી માડી તું મારો ઇન્સાફ. પણ જોજે મારી મેલડી જગતની માલિપા, એ મારી ઝાલા બાવડા મારી સગા રાજાની મેલડી માડી મેલીશ નહીં. મેં હમણાં કીધું કે આ કળયુગની માલિપા જો મેલડીને જોવી હોય ને સાહેબ, એ દુનિયાની માલિપા તમે કદાચ વાયણા ગમે એટલા વાળો, દાણાના જોહ ગમે એટલા જોવો સાહેબ, હવની નાચની માલિપા હવ જાતા હોય, પણ આજ જેનો માંડવો નાખ્યો છે મારી સગા રાજાની મેલડીનો,
જેના આજ મારા મનસુખભાઈ સોલદરિયાની માથે મારી જગારાદાની મેલડીનું બાનું છે અને મારી મેલડી તો એમ કે મારા મનસુખિયા દુનિયાની માલપા પાપથી પાછો રે ધરમથી ઢુકડો રે ને દુનિયાની માલપા લાંબી આંગળી કર તારી આંગળી લાંબી થાય ને જો હામાને સોટી જાવ ને તો હું જગારાદાની મેલડી સોટી જાઉં વગર ઢોકળાનો મારી મેલડી વકીલ બની જાય એ મારા નિર્ધનિયા માણસનું નાણું બની જાય મારી જગારાદાની મેલડી પણ સાહેબ વાતો કદાચ આપણે જગમાલ વાહનની કરીએ તો એને હજારો વર્ષ વીતી ગયા હિરિયા લાસુની વાત કરીએ તો હજારો વર્ષ વીતી ગયા પણ સાહેબ હજી 1 મહિનો પૂરો નથી થયો મેલડી કેવી છે એ જોવી હોય ને બાપ તો મારા મનસુખ સૌંદર્યની પાસે આવવું પડે કે મેલડી કેવી છે હે એ મેલડી કોઈ વાણિયાની હાટ બજારે ન મળે સાહેબ મેલડી મોટા રૂપિયા વાળાના ઘરે ન મળે પણ ગરીબ હોય ને સાહેબ સાજલ સાપરું હોય જે સુવાસે મારી મેલડીનું ભજન કરતો હોય ને સાહેબ એને ક્યારેક કાઠલો પકડીને જોજો મેલડી કેવડી હોય છે પણ જગારાદાની મેલડી તો એવડી છે કે મારા મનસુખિયા દુનિયાની માલપા ક્યારેક કોઈ કાળા માથાનો માનવી મારો તોલ કરે ને તો એને ખબર પડે કે હું મેલડી કેવડી છું હજી સાહેબ મહિનો નથી થયો આ મનસુખભાઈ જામનગરની માલપાથી નીકળ્યા પોતાના ઘરે આવવા અહીંયા વતનમાં આવવા માટે છે જામનગર થી રાજકોટ હાઈવે ની માથે પોતાની 4 ગાડી લઈ અને કોઈ દેવના કામે ગયેલા જામનગરની માલપાથી નીકળ્યા આજનું જે કાલાવાડ રહ્યું ને સાહેબ કાલાવાડ પોગે નો પોગે અને મનસુખભાઈ ના મોબાઈલ ની માલપા પોતાના ધર્મપત્ની કવિતાબેન નો ફોન આવ્યો ને મનસુખભાઈ ઉપાડ્યો સાહેબ કારણ કે પોતાનું અડધું અંગ છે સાહેબ આમ ફોન ઉપાડીને કાને આમ ફોન રાખીને એટલું કીધું હાલો અને સાહેબ પોતાના ધર્મપત્ની ના મોઢાની માલપાથી એટલો શબ્દ નીકળ્યો ક્યાં પહોંચ્યા છો જામનગર થી નીકળી ગયો છું કાલાવાડ પહોંચ્યો છું કામ હોય બોલો કે કામ એટલું જ છે કે મારે તમારી મેલડીને હવે જોવી છે કે તમારી મેલડી કેવડી છે કવિતાબેન મોબાઈલ ની માલપાથી એક જ શબ્દ સૂચક તમારી મેલડીને જોવી છે તમારી મેલડી કેવડી છે મનસુખભાઈ ગાડીને રોડના કિનારે આમ સાઈડમાં લઈ અને ગાડીને બંધ કરી બે આંખોને બંધ કરી અને સાહેબ બીજો માળા કદાચ દાઢી મૂછનો ધણી એમ કે મેલડીને જોવીશ તો મનસુખભાઈ ગમે કહી શકે પણ સાહેબ પોતાની ધર્મપત્નીને હું કહી શકે સાહેબ પણ તેથી મનસુખભાઈ મનની માલપા એવો ઘાટ ઘડ્યો ડુંગર દુનિયાની માલપા ડુંગર ખેડાય ખેતર ખેડાય મારી જગારાદાની મેલડીનો રાફડો નો ખેડાય બા રવા દે મારી મેલડીને સંછેડાય નહીં નાગણી ને દુનિયાની માલપા કોઈ જગાડશું